મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. એક દિવસ શ્રીજી મહારાજ ગઢપુરમાં દાદાના દરબારમાં વિરાજમાન હતા. સાંજના સમયે મહારાજ વાળું કરવા માટે બેઠા. મહારાજને ખીચડી પીરસી હતી. ખીચડી, દૂધ, રોટલો વગેરે મહારાજ જમતા હશે. એમાં ખીચડીમાંથી કપાસિયાનું મીંજ નીકળ્યું. કપાસિયો હોય ને, તે જોઈ અને મહારાજ થોડાક નારાજ થયા. પછી મહારાજે જીવુબા આગળ વાત કરી. એક દ્રષ્ટાંત દીધું મહારાજે કે એક રાજા હતો. તેના રાજ્યમાં સીમાડે જંગલ હતું, ઝાડી, અને એ ઝાડીમાં 3 સિંહ રહેતા હતા. એમાં સિંહ માનવભક્ષી બનેલા, એટલે વસ્તીમાં આવી અને માણસને મારી નાખે. રાજાએ ઘણા પ્રયાસો કરેલા, પણ સિંહનો શિકાર થયેલો નહીં. એટલે રાજા પોતે એના જાજા સૈનિકોને લઈ અને જંગલમાં ગયેલો. વરસાદનો સમય હતો, ઘણી ઝાડી હોય. એમાં સાવજને માર્યો તો ખરો, પણ લશ્કરથી રાજા જુદા પડી ગયા. તે વરસાદ વરસે એમના કપડાં બધા રાજાના પલળી ગયા અને અંધારું થયું. ત્યાં એક નાનું ગામ હતું. એ ગામમાં રાજા ગયા. પટેલનું ઘર પૂછી અને રાજા ત્યાં ગયા, રાત રહ્યા. રાજાના બધા ભીના વસ્ત્રો હતા, એટલે એમને કોરા વસ્ત્ર આપવા પડે. એમાં પટેલે એ વખતે એક કામળો આપ્યો, જાડો કામળો હોય. એ જંગલમાં નાનું એવું ગામ હોય, ગરીબ માણસો રહેતા હોય, ત્યાં એ કામળો બળછટ હોય. અત્યારની જેમ આ સારા સારા બ્લેન્કેટ આવે એવું થોડું હોય. પણ રાજાને બીજું શું કરવું, કપડાં પલળી ગયા હતા, ઠંડી હોય, એટલે એ કામળો ગમે તો નહીં, પણ બીજું કાંઈ હોય નહીં, એટલે કામળો એમણે ઓઢ્યો અને જમવા માટે ધાન આપ્યું. હવે રાજાને તો કેવા બધા મેવા મીઠાઈ થાળ થતા હોય, અને આ નાનું ગામ જંગલનું, ગરીબ માણસો, તો ધાન આપ્યું. હવે ધાન ભાવે તો નહીં, પણ આખા દિવસના ભૂખ્યા પલરેલા, એટલે ભૂખે લાગી હોય, એટલે ભાવે નહીં, છતાંય ધાન ખાધું. સવાર થઈ ત્યાં તો લશ્કર આવ્યું, અને લશ્કર સાથે રાજા પાછા રાજમાં ગયા. પણ ઓલા પટેલને ત્યાં રહ્યા ને. કોઈ પણ જગ્યાએ કોઈ માણસ જાય, સાચવે, જમે તો એને કંઈક આપે, કોઈ એમનેમ જાય નહીં. આ તો રાજા હતા, એટલે એમણે સંકલ્પ કર્યો કે આ પટેલને ગામ દેવું. રાજા ગયા, એમની રાજસભામાં બેઠા અને ઓલા પટેલને બોલાવ્યા.
પટેલને થયું કે મારું આ શું ભૂલ છે, કંઈક દંડ થાય, મારાથી તો બીજું એવું હચવાનું ન હોય. રાજાએ પટેલને બોલાવ્યા અને એક ગામ બક્ષિસમાં આપ્યું, ભેટમાં આપ્યું. આવી વાત કરી અને પછી મહારાજે કીધું, અમારે તમને અક્ષરધામનું તખત આપવું છે, અમે આપવા માટે જ આવ્યા છીએ ને અમે આ કીધું એવી સેવા તમે કરો છો. ક્યાં ભગવાન ને ક્યાં લોક. અને એમાંય ખીચડીમાં ઓલું કપાસિયાનું મીંજ નીકળ્યું ને એટલે મહારાજે આવી વાર્તા કરી કે ક્યાં અમે અને ક્યાં અહીંયા આવ્યા છીએ, પણ અમે તો અક્ષરધામ દેવા આવ્યા છીએ, એટલે અમે તમને અક્ષરધામનું તખત આપશું. એટલે મોટી બાઈએ હાથ જોડ્યા વાર્તા સાંભળીને કે મહારાજ, આજ ખીચડી મેં નહોતી કરી ને બીજાને કરવા દીધી, તે મારો દોષ છે. કારણ કે બીજા કરે તો એને એટલી ચોકસાઈ હોય ન હોય, ખીચડી સાફ કરવામાં કપાસિયાનું મીંજ રહી ગયું છે. તો મહારાજ, હવે તો તમારા સારું થાળ મારે જ કરવો. તમે તો પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી છો, તે મહારાજ તમારા સારું કરવું એ શું કઠણ છે. માટે મહારાજ, હવે તમારો થાળ તો હું જ બનાવીશ, કોઈને ક્યારેય બનાવવા આપીશ નહીં. પછી મોટી બાનો જ્યાં સુધી દેહ રહ્યો ત્યાં સુધી મહારાજના થાળ માટે પોતાના હાથે જળ ગાળવું, અન્નની શુદ્ધિ તે પોતે જાતે જ કરતા, કોઈનો વિશ્વાસ ક્યારે કરતા નહીં. ને મહારાજ માટે થાળ બનાવીને મહારાજને જમાડતા. હૃદયમાં આ મહિમા હોય કે આ રસોઈ બનાવું છું એ કોને માટે બનાવું છું. આ પુરુષોત્તમ નારાયણ અનંત બ્રહ્માંડના ધણી એ મારી સેવા સ્વીકારે, એમને માટે આ થાળ બનાવું છું, તો વેઠ ન થાય એવી ભાવ હોય તો રસોઈ બનાવવામાં, આ સેવામાં ઉત્સાહ આવે. આપણા ઘરમાં રસોઈ બનતી હોય એમાં એવી ભાવના હોય કે આ ભગવાનનો થાળ થાય છે. તો એ રસોઈ બનાવવાનો જે સમય એ ભક્તિ બની જાય. જુદો સમય કાઢવાની જરૂર ન પડે. એમને માટે જે તૈયારી થતી હોય એમાં એવો ભાવ હોય કે મારા ઠાકોરજી માટે, મારા મહારાજ માટે હું આ રસોઈ બનાવું છું, તો એ ભક્તિ બની જાય, ભગવાનને અર્પણ થાય, એ પ્રસાદ થાય, નિર્ગુણ ભાવને પામી જાય એવું કીધું. આ જીવબા મહારાજ એકબીજાએ કર્યું ને કપાસિયાનું મીંજ ખીચડીમાં આવ્યું. મહારાજે એક વાર્તા કરીને જરાક યાદી આપી અને જીવબાને થયું કે આજે મારી ગાફલાઈ રહી, આ મારી ભૂલ દોષ કહેવાય કે મેં બીજાને આપ્યું. હવે તો થાળ હું જ બનાવીશ. અન્ન સાફ કરવું, જળ ગાળવું, થાળ બનાવવો વગેરે જીવુબા પોતાને હાથે કરી અને મહારાજને થાળ જમાડતા. એવું એમનું વ્રત હતું અને આવો ભક્તિભાવ એમના હૃદયમાં હતો. આપણા હૃદયમાં પણ આપણે નાની મોટી જે ક્રિયાઓ કરીએ એમાં ભગવાનનું અનુસંધાન રાખવી અને ભગવાનની ભક્તિ આપણે જાતે કરતા શીખવી. સહજાનંદ સ્વામી મહારાજની જય.